જય માતાજી દોસ્તો, આજે મકર સંક્રાંતિ સાથે મંગળવાર અને હું બનાવી રહી છું લાપસી. કાલે એક ભાઈ કમેન્ટમાં લખ્યું છે કે કૃષ્ણાબેન લાપસી બનાવતા આવડે છે, ઢોસા તો બનાવો છો. એટલે લાપસી એટલા માટે નથી બનાવતી, પણ આજે મંગળવાર છે અને ઉત્તરાયણ છે એટલા માટે બનાવું છું. તો આ મારા દાદીએ શીખવેલી લાપસી છે કે જે કેવી રીતે બનાવે, ઘણા શેકીને બનાવે, ઘણા બાફીને બનાવે, પણ આવી રીતે લાપસી બનાવવાની હોય કે જેમાં મેં ગોળ ખાંડી લીધો હશે, એટલે કે છીણી લીધો હશે, એમાં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. માં ખોડિયાની કૃપાથી ક્યારેય મારે માપ નથી કાઢવું પડ્યું, ક્યારેય બગડી નથી. તો આજે બનાવું છું મારા દાદીમાની સ્ટાઇલમાં લાપસી. આની અંદર આંધણની અંદર 1 પાવડું તેલ નાખી દઉં છું એટલે લાપસી નીચે ચોટે નહીં. અને આ છે ભાખરીનો જાડો લોટ, એમાં 2 પાવડા તેલ નાખી અને એને મોણ દેવાનું છે, બરાબર. તો દોસ્તો આંધણ ઉકળી ગયું છે, ગોળ સરસ મજાનો ગળી ગયો છે. તો હવે આની અંદર હું લાપસી પોરું છું, જે મેં મોણ દઈને લોટ તૈયાર કર્યો છે. જય ગણપત દાદા, જય માં ખોડિયાર. આવી રીતે લાપસી ઓરવાની હોય છે. અને માતાજીની દયાથી ક્યારેય નથી બગડીને. વાસણ હંમેશા માતાજીની લાપસી કરો એટલે તમારે તવલામાં કે બકડિયામાં કરવી. આવું મને અમારા કુળદેવી શાકપુર ફળિયાના પૂજારીએ એકવાર કીધું હતું કે બેન લાપસી માતાજીને માનતાની કરો ને ત્યારે એને પોળા વાસણમાં બનાવી. પછી આની અંદર આવી રીતે 4 થી 5 ખાડા કરી દેવાના છે. અને હવે લાપસીને 10 મિનિટ માટે હાવ ધીમા તાપે ઢાંકી દેવાની છે, એટલે બધું પાણી ઉપર આવી જાય અને બફાઈ જાય વ્યવસ્થિત લોટ. તો લાપસી બફાઈ ગઈ છે, 10 મિનિટ થઈ ગઈ છે અને એને આવી રીતે વ્યવસ્થિત રીતે હલાવી લેવાની છે, બરાબર. હલાવીને ચોખ્ખું કપડું લઈ અને એને દબાવી દેવાનું છે, એટલે બધો લોટ વ્યવસ્થિત બફાઈ જાય. હવે આવી રીતે દબાવી અને ગેસ બંધ કરી દેવાનો છે. 5 મિનિટ પછી આમાં ઘી અને વરિયાળી એડ કરવાના છે. હવે આની અંદર હું બફાઈ ગયો છે લોટ, એમાં ચપટી વરિયાળી અને દેશી ઘી નાખીને હલાવી લઉં છું. અને પછી માતાજીને જુવાર કરી દઉં છું. જુઓ દોસ્તો કેવી બની લાપસી, મસ્ત બનીને છૂટી બાધી પેસીની લાપસી છે, નથી કોરી કે નથી ચીકણી. તો લાપસી આવી હોવી જોઈએ. ઘણા બનાવે તો કા ચીકણી થઈ ગઈ હોય શીરા જેવી અને કા કોરો ભૂકો અંદર ઓલો થતો હોય. તો લાપસી હંમેશા આવી હોવી જોઈએ. આ મારા દાદીએ શીખવી છે અને ક્યારેય નથી બગડી. બની ગઈ ને મસ્ત મજાની લાપસી.